ગૌચરના સર્વે નંબર છે. જે ગૌચર છે ને એને ગ્રામ પંચાયત દ્વારા અત્યારે ખાલી કરવાનું કામ ચાલુ છે. બરાબર? આ ગામ લોકો બધા એગ્રી છે કે ગૌચર ખાલી થવું જોઈએ. જે સરકારે નિયત કરેલું છે ગાયો માટે એ જગ્યા ખરેખર ગાયોને મળવી જોઈએ. પણ એકચ્યુઅલી એની અંદર કેવું છે કે ખાલી કરવા માટે બધા એગ્રી છે, પણ આ બધા ખેડૂતની જમીન ગૌચરનો જે એરિયો છે એના આજુબાજુના જમીનના ક્ષેત્રફળમાં આવેલી છે. તો એની અંદર કેવું થયું કે હાલમાં જ્યારે માપણી કરીને અત્યારે માઇલસ્ટોનનું કામ ચાલુ છે કે જે છે ગૌચરનો જે માઇલસ્ટોન છે અહીંયા માઇલસ્ટોન લગાવે છે. બરાબર છે. હવે એકચ્યુઅલી કેવું થયું કે આ ચાલો કે સર્વે નંબર છે આખો ગૌચરનો છે. બરાબર. તો એક કોર્નર એવો છે કે કોઈ રાજકીય વર્ગ ધરાવતો અથવા તો માથાભારી વ્યક્તિ હોય એને આટલી જમીન પચાવી પાડી છે. બરાબર. તો અત્યારે જે માપણી ચાલુ કરાવી એ જે ગ્રામ પંચાયતનો કોઈ વ્યક્તિએ નિયત સ્થળની જગ્યાએ માનો કે આ જમીન મેં જ પચાવી પાડી છે સમથિંગ સમજો. બરાબર. તો આ જગ્યા મારી પાસેથી ખુલ્લી કરાવી છતાં ગ્રામ પંચાયતની અંદર નથી હાલમાં જે બેઠેલા વ્યક્તિઓ પાસે. તો એમને શું કર્યું, આ એરિયો છોડી દીધો. આ એરિયો નહીં માપણી કરવાની અહીંથી કરવાની એને માપણી કરાવી અહીંથી. બરાબર. એના કારણે શું થયું કે આ જગ્યા જે આ એરિયો રહ્યો ને એ એરિયો આ બાજુ ખેડૂતના ખાતેદારમાં નીકળ્યો. બરાબર. તો એના કારણે શું થયું, આ તો જે સર્વે નંબર છે એટલે લેન્ડ દેખાડવાનો છે. તો ડીઆરએલ ના વ્યક્તિઓ જ્યારે માપવા આવ્યા ત્યારે શું થયું, એમને અહીંથી દેખાડવામાં કોઈ નિયત વ્યક્તિએ તો માપણી અહીંથી ચાલુ છે. તો શું થયું, ખેડૂતની જમીન કપાણી. તો હાલમાં જે માઇલસ્ટોન નાખવામાં આવે છે એ ખેડૂતના પાક ઊભા છે. બરાબર. કોઈને એરંડા છે, કોઈને જીરું છે, કોઈને ઘઉં છે કે જે મહામૂળ 1 તો 3 વર્ષથી સતત પાક નુકસાન જાય છે. ખેડૂત મહા મહેનતે પોતાનું ગુજરાન ચલાવે છે. એની જગ્યાએ આવી ભૂલ ભરેલી માપણી લઈ અને ખેડૂતની જગ્યાની અંદર જીસીબી મશીન ચલાવી અમારા ટ્રેક્ટર નાખે અને અહીંયા માઇલસ્ટોન નાખે છે. જો ખરેખર કોઈ પણ એક ગામની સીમા છે, ગામ તળ છે અથવા તો સીમાડાની સીમા છે, એનો એક માઇલસ્ટોન હોય એ નિયત જગ્યાએથી જો માપવામાં આવે ને તો આ બધા ક્ષેત્રફળ પરફેક્ટ ગૌચરના મળે અને આખા ગામના લોકો ગૌચર એરિયું નહીં ખાલી કરી દેવા માટે એગ્રી છે. પણ એમનું કહેવાનું એવું થાય છે કે અમારી જે મહામૂલી જમીન છે જે કોઈના કહેવાથી જે કપાય છે એ તાત્કાલિક ધોરણે અટકાવવી જોઈએ. ફર્સ્ટ ટાઈમ તો અત્યારે તમને જ અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે હાલ પૂરતું જે માઇલસ્ટોન નખાય છે એ માઇલસ્ટોન અટકાવો. બરાબર છે. અને એ અરજી અમે અત્યારે ડીઆરએલ ને આપીએ છીએ અને કલેક્ટરમાં એક નકલ રવાના કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનું જે સાચી છે માપણી એ રજૂ કરવામાં આવે ને જે જગ્યા ખરેખર ગૌચરની એ છૂટી કરવામાં આવે. બરાબર છે. ખેડૂત જે ખાતેદાર છે એ ખાતેદારની જમીન હાલ પૂરતી જે દબાય છે, કપાય છે અને જે મશીન અંદર હાલી અને જે કટિંગ જમીન કરવામાં આવે છે એને તાત્કાલિક ધોરણે અસરથી બંધ કરવામાં આવે. એ જમીન છે ગૌચર પૈકીની છે જે ખાતર જેની કપાઈ છે માલિકની કપાય છે, માલિકીની જમીન. આ માનો સર્વે નંબર આખો છે એટલો ભાગ પાછળથી કપાય છે, પાછળથી કપાય છે, કોઈ પડખેથી કપાય છે, કોઈ આ બાજુથી કપાય, કોઈ આ બાજુથી કપાય. બધા માણસો રહ્યા ને એમ કહે છે કે અહીંથી ગૌચર ચાલુ થાય. એટલે માનો કે ખરેખર જે ગૌચર છે એને જો એ વગદાર માણસોના કબજામાં હોય એને એ કે આ પણ જગ્યાએ ડીએલઆર પાસે તો એને બધું માપણી નકશા ને બધું હોય જ ને. એ કે એમને એમ કીધા કહેવાથી ના માપણી કરે, એની પાસે જૂનું રેકર્ડ હોય ને. ડીએલઆર જે અધિકારીઓ આવે છે ને સાહેબ, હાર વગરની તલવાર જેવા છે. એમને કોઈ રાજકીય વર્ગ ધરાવતો વ્યક્તિ કે અહીંથી જમીન ચાલુ થાય તો એ માપવાનું અહીંથી ચાલુ. એમને માપણી શીટમાં લખેલું છે કે સરપંચ અને ગામના આગેવાનોને કહેવાથી અમે આ માપણી કરેલ છે. એમને કોઈ જૂનો સીમાડાનો ફોટો શોધી અહીંયા મળતું ટીપણ બેસાડો ન થાય. ટીપણને આખું ખસેડવામાં આવ્યું એટલે એક જગ્યાએ જમીન પડી રહે અને બીજી જગ્યાએ કોકને આવી જાય. તકલીફ એ છે, ખાલી માપવાની કોઈ તકલીફ નથી. માલિકીની જમીનની અંદર માપણી કરવામાં આવે છે. જો ટિપ્પણી નિયત બેસાડવામાં આવે તો જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ આવે, પણ નિયત જગ્યાએ ટિપ્પણ ના બેસાડે. હા, બીજી જગ્યાએ માપણી. એટલે ફરતી દિશા છે જે 2 સર્વે નંબરની ફરતી દિશામાં ખેડૂતની જમીન કપાણી છે અને આ બધા રહ્યા એ ત્રાહિત ખેડૂતો છે કે જે કોઈકની જમીન 1968 નો નકશો હતો ને એ અલગ છે અને 2017 પછીનો નકશો અલગ બન્યો ગૌચરનો. જૂના નકશા પ્રમાણે માપેલું તો કોઈ વાંધો નથી. ગલત રસ્તે માપણી કરવા ત્યારે તમે લોકો હાજર નહોતા ને? હાજર નહોતા. એમને રીતે ત્યારે ખાલી એમ જ કહેતો હતો કે અમે ખાલી ઓલું જ કરીએ, બાકી કે આમાં કોઈ ઓલું કરતા નથી. કોઈ નોટિસ કરવામાં પણ નથી આવ્યા. અને આ તો કાલથી એમને સ્ટાર્ટ કર્યું માઇલસ્ટોન લગાવવાનું. ત્યારે તો અમને ખબર પડી કે આ કેવી રીતે જે ખેડૂત અહીંયા હાજર ન હોય ને એના ઓલામાં જોર મેકીને એવું વધારે કરે. જે હાજર હોય ને એના નથી કરે. અને પેટર્નના તો ઊભા સારી દીધા. ઉભા જીરામાં ને એરંડામાં ને એમાં નુકસાન કર્યું. હાલમાં માનો કે આ જમીન કપાણી ક્ષેત્રફળની જે અહીંથી માપી આ ક્ષેત્રફળ અહીંથી હોવું જોઈએ, અહીંથી માપ્યું એટલે ખેતરમાં આવ્યું તો આની અંદર એરંડા જીરું હતું એમાં તરત ને તરત પશુ ચારી દીધા. તો ખેડૂત ક્યાં જાય, કોને રજૂઆત કરવા?
તો તાત્કાલિક અસરથી અમારો જૂના નકશાના આધારે માપે તો અમને તાત્કાલિક ક્યાંય અસરથી વાંધો જ બંધ કરવામાં આવે. નથી. જૂના નકશાના આધારે માપે તો અમને કોઈ વાંધો જ નથી. જ્યાં 2017માં નકશો બદલાઈ ગયો, 1968માં નકશો જે ગૌચર ફાળવણી થઈ એ વખતનો નકશો ને આખો અલગ છે. સરપંચ સાહેબ હાજર છે આમાં? બેન ના, ના, પાક લઈ લે ને બેન સરપંચ તો ગામમાં છે ને આ કરાવવામાં એટલે નથી. સરપંચ સાહેબને ખબર હશે ને આ બધી માપણી સહી કરવાની? કરાય. સવારની આ પંચાયતમાં જઈને સરપંચે કેમ રોજગારી એ વખતે નહીં કરે? સરપંચને બધો ખ્યાલ હોય. સરપંચ અહીંયા ઈ એમાં involve હોય તો બેન આપણે કોને એના કહીએ? પૈકી બધું આયોજન કરે. બેન પાક લઈ લે ને ત્યાં સુધી અત્યારે બંધ રહે ને આ કામ હા, એટલે આગળ કાંઈ કામ 2 મહિના 3 મહિના ત્યાં સુધી ના, ના, પછી ના, ના, પૈસા આજે માપણી માપણી કરો. કાયદેસર છે. આજે માપણી કારણ કે જ્યાં ગૌચર નથી ને અહીંયા નકશામાં બેહરો ને જ્યાં હે ને ઈ એમનામ હે જમીન. ઈ ખેડૂ વાવે છે. આને બંધ કરવામાં આવે અને નવી ટિપ્પણ આધારે ગૌચર ગૌચર ખાલી કરવામાં ગામ અલગ લોકોને તરફ કઈ હું વાંધો પહોંચાડીશ નથી. આગળ, પણ તમારે આ રજૂઆત DLR ને કરવી જ પડશે અત્યારે. એમની અરે આજે જ કરી દઈએ. આજે જ કરવાની. આજે જ કરી દઈએ. હા, આજે. મારી પાસે આવ્યા ને હા. હું મોકલી દઈશ આગળ ફોરવર્ડ કરીને. હા. બરાબર, પણ આવી જ રજૂઆત તમે DLR સીટે પણ કરો, કારણ કે એમના માણસો ત્યાં અત્યારે આવીને કામગીરી કરી રહ્યા છે. તમે સમજી ગયા? હા, કરતી. અમારું એમાં અત્યારે તમારે જે કામગીરી જે કરે છે એ ડિપાર્ટમેન્ટના અધિકારીને તમારે જાણ કરવી જ પડશે કે સાહેબ આવું છે આમાં. એટલે ઈ તરત એના બીજા માણસોને મોકલશે, એના મોકલશે. અધિકારીને મોકલશે કે વાસ્તવિકતા શું છે. અમારું પણ ધૂનવાણી શું મેં જોયું ને, કહેવાનું છે? ધૂનવાણી આ ખેતર રહ્યું ને આ કે રીતનું છે, આ ત્રાસું હે ને, હમ. અત્યારે એમાં બગીચો છે ને ચોરસ ચોકડી બંધ ખેતર, આ ખેતર મૂકી દીધું. અને હવે તમે એમને એમ કહો કે તમે જ્યારે માપણી કરાવો ત્યારે અમને લોકોને બોલાવો, તમારે 1-2 જણના 4-5 જણના નંબર આગેવાનો હોય ને આપતા જજો એમને. આની અંદર બધા ખેડૂતના મોબાઈલ તો ગામ વાળા ધ્યાન નાખી રાખજો દઈશું. તમારી જમીનની માપણી કરવા આવે ત્યારે કે ભાઈ આ સાહેબ બહુ સુરેન્દ્રનગર થયા છે DLR માપણી કરવા, તમારે 5 જણાએ જવાનું કે સાહેબ તમે આમને આમાં અહીંથી તમે માપો જોઈએ, આ તમારી પાસે રેકર્ડમાં શું બોલે છે આ જગ્યા છે, એમ કરીને તમે 5 જણ સાહેબને વાત કરો, કદાચ ઈ બીજાને કહેવાથી એવું કરતા હોય તો. બરોબર. અમારું તમને અરજી આપવાનું એક જ ઉદ્દેશ્ય છે કે હાલ પૂરતું તાત્કાલિક ધોરણથી કાર્યવાહી તમે બંધ કરાવો. બંધ કરાવો. DLR માં અરજી આપી એવડે દીધી. નુકસાન કરે છે પાક. એ નથી આપી. નહીં, ઉપરથી એ પાણી છે ને. ઉપરથી ભલે અપાણી હોય એટલે હું પણ બંધ ના કરાવી શકું. બેન, આમ હું વાંધો બંધ રખાવી શકો ના ને. કરાવી શકું. મામલતદાર તરીકે જ્યાં સુધી પક્ષકારોને વ્યવસ્થિત સંતોષકારક જવાબ ના આવે ત્યાં સુધી તમે તમે બેન- DLR ને પહેલા તાત્કાલિક રજૂઆત પણ કરો. બેન તમે મેજિસ્ટ્રેટ છો, આટલા હા. ખેડૂતને તકલીફ છે તો તમે વટહુકમથી તમે અત્યારે અટકાવી શકો કે પણ અત્યારે મેં- અટકાવો પણ અને મેં જે કીધું તે તો અટકાવો ને. ઓર્ડર કરો, મેં પાસ કર્યો તો અટકાવો, હું તમને જ કહું છું. પણ બેન તમે જે પોસ્ટ ઉપર બેઠા ગૌચરની બેઠા માપણી છો ને, કરવાનો ઓર્ડર કોણે આપ્યો છે? ઓર્ડર નહીં બેન, તમે જે પોસ્ટ ઉપર બેઠા છો એ લોકોની સુખાકારી જોવાનો તમને પણ હું ગવર્મેન્ટે ક્યાં ના અબાધિત પાડું છું. અધિકાર આપ્યો પણ છે. હું તમે તમને હાલ કહું પૂરતું છું. એને અટકાવો, DLR નો તો અમે કરી લઈએ છીએ. હા, વાંધો નથી. બરાબર છે? તમે અત્યારે હુકમ જ્યાં જાઓ સુધી બે પક્ષકારોને સાચી વસ્તુ ને સાચા જે ખોટા છે એ જ્યાં સુધી નક્કી ના થાય ત્યાં સુધી ભલે બસ. ખોટા ખોડ દે એને વાંધો નથી, પણ જે ઊભામાં ચડાવી દે છે તો પછી જ્યારે નક્કી અને થશે પછી નક્કી થશે ને આ નુકસાન થશે કોણ ઊભા ભરશે? ઊભા પાકને અત્યારે નુકસાન કરે છે અને જ્યારે સાચી વસ્તુ બહાર આવશે તો એનો પાક પછી એનું વળતર કોણ આપશે? એટલે સમજાબેન એ રીતનું છે મામલો. ઓ બેનને આવેદન આપી દો. ઓલા બેન DLR ની માપણી થાય ને ત્યાં સુધી સ્થગિત કોઈને થાય ન તમતાર ગૌચર પછી ભલે દૂર કરવા કોઈ વાંધો નથી. આપણે કોણ જે થાય. કોઈ વાંધો નથી, પણ અત્યારે પછી નિર્દોષ માણસો આવી જાય પછી ખબર પડે કે હકીકતમાં આવું રજૂઆત હતી સાચી હતી.